વડોદરામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મદિવસની ભવ્યતા અને દિવ્યતાથી ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન બદલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું બહુમાન પત્ર અર્પણ કરવામાં આવ્યું। તેમજ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 3.5 થી લઈને 15 વર્ષના 15,000થી વધુ બાળકોએ મહંત સ્વામીએ લખેલા સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ કર્યા અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। આ સમારોહમાં BAPSના 800 સંતો અને 2 લાખ જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। महंत स्वामी महाराज के पास पधारेंगे और विश्व विक्रम का प्रमाण पत्र स्वामी जी को अर्पण कर रहे हैं। आइए सांस्कृतिक और सांप्रदायिक सीमा चिन्ह रूप इस क्षण का अभिवादन करें। આ ઉપક્રમે એક વિશિષ્ટ ભેટ એમણે સમાજને આપી છે। એ છે 15,666 બાળકોએ 315 શ્લોકોનો સત્સંગ દીક્ષા ગ્રંથ, જે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 87 વર્ષની ઉંમરે લખેલો ધર્મગ્રંથ છે। એક અજોડ ધર્મગ્રંથ છે, જેમાં સ્વચ્છતાથી માંડીને સાક્ષાત્કાર સુધીની તાલીમ છે, જેમાં અભ્યાસની તાલીમ છે, સંયમ છે, ચરિત્ર છે, મા બાપની સેવા છે, રાષ્ટ્ર ધ્યેયની ફરજો છે। આ બધા શ્લોકો બાળકો બાલિકાઓએ કંઠસ્થ કર્યા। BAPSના આધ્યાત્મિકના વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીનો આજે પાવન અવસર છે। બીજો એક શુભક સંયોગ છે કે પૂજ્ય મહંત સ્વામીની દીક્ષાને પણ આજે 69 વર્ષ થયા છે। વિરલ આધ્યાત્મિક સંત વિભૂતિ, જેમણે પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું છે, એવા પૂજ્ય મહંત સ્વામીને ભાવપૂર્વક હૃદયપૂર્વક વંદન કરું છું। તેમણે 92 વર્ષની વિરલ યાત્રાનું વર્ણન 4 ભાગમાં થઈ શકે। સાયન્સથી સંન્યાસ, સંસ્કારથી સંસ્કૃતિ, સાદગીથી સેવા અને ગુરુનિષ્ઠાથી વિશ્વનિષ્ઠા। મહંત સ્વામી મહારાજના જીવનનો સમગ્ર સાર આ 4 ભાગમાં આવી જાય એમ હું સમજું છું।